આમ બે જેટલી બારીઓ એટલા એર કન્ડિશન નાખ્યા હોય કો ભલો માળા ફેરવવા બેસે. ના ના સાચી વાત છે ને. અને ઓલું એક એર કન્ડિશન પંખાનો વેત ન હોય તો હે મહારાજ સ્વામી નારાયણ ભગવાન સહજાનંદ સ્વામી વરસાદ કરો મારા વાલા વરસાદ. હવે એસીમાં ટેટો સુઈ ગયો હોય એ શું કામ પ્રાર્થના કરે? સવારે ઉઠ્યો હતી કે વરસાદ બહુ પડી ગયો લાગે છે. એક જણાએ 2000-3000 ની ખરીદી કરી સ્ટોરમાંથી બધું પેક કર્યું, જેવું બિલ ભરવાનું થયું ત્યારે ખિસ્સામાં હાથ નાખ્યો તો પાકીટ ઘરે ભૂલી ગયો હતો. હવે શું કરવું? આ સામાન લઈ જવો જરૂરી છે, ન લઈ જાવ તો ઘરના વારો કાઢી નાખે. હવે આ એને કઈ સમજાવ્યું સમજાય, બૈરાને સમજાવવાની કોશિશ જ ન કરાય, હાથ જ જોડાય. હવે એને થયું બાજુમાં જાય 5 ડગલા ઉપર મારો ક્લોઝ ફ્રેન્ડ છે તો એને જઈને વાત કરો. 3,000 રૂપડીમાં શું જઈને વાત કરી, ઓહો આવો શું છે ફ્રેન્ડને? બસ આવી રીતે છે, મુસીબત છે, 3,000 રૂપિયા. અત્યારે પાકીટ ઘરે ભૂલી ગયો છું ને આવું થઈ ગયું. યારે ભૂલી ગયો ઘરે, આલે 5 રૂપિયા રિક્ષા બાંધીને લઈ આવી. લેતો હશે રૂપિયા. ગુરુદેવ આપણા શાસ્ત્રીજી મહારાજ જુનાગઢમાં મહંત થયા અને જોઈને ડગલે ને પગલે અનંત તકલીફો અંદરથી ન પડી હોત તો એ બધું છોડીને ક્યારે હિમાલય ન ગયા હોત. અને હિમાલય ન ગયા હોત તો ગુરુકુળનો નવો મંત્ર ને રાહ, હજારોને મોક્ષ પથ દર્શક એવો આ યુવાન વયોને સંસ્કાર પૂરતો અને અમારી જેવા યુવાનોને ભગવી કંથા પહેરાવનારો આવો માર્ગ ક્યારેય પ્રસ્તુત થયો ના. દુઃખ છે ને એ સાંભળજો, સાંભળવું છે, સાંભળવું છે. એ ભાગ્યશાળી હોય ને એને જીવનમાં દુઃખ આવે. લે બોલ, એટલે મેં પેલા કીધું સાંભળવું છે. હા, તમે માનશો જ નહીં કે જેને દુઃખ નથી આવતું એ ભાગ્યશાળી છે. એના જેવો કોઈ દુર્ભાગ્ય નહીં જીવનમાં. ભાગ્યશાળીને જ જીવનમાં દુઃખ આવે. આપણે એને માનીએ છીએ કે જેને દુઃખ ના આવે એ ભાગ્યશાળી. ભાઈ, જેને દુઃખ જીવનમાં ના આવે એ ભૂલા પડી જાય, એ ભૂલા પડી જાય. જેમ પૈસાનો વરસાદ થાય, જેમ બધી સુખ સાહેબી મળે, જ્યાં હાથ નાખે બધું હવળું પડે, ભગવાન ઓછા સાંભળે, ભૂલાવા માંડે. પણ જેમ દુઃખ પડે એટલે કુંતી માતાએ ભાગવતના પ્રારંભમાં જ ભગવાન કૃષ્ણ પાસે માગ્યું, તું જો રાજી થયો હો હે કૃષ્ણ બાપ દીકરા તો મને પગલે ને પગલે દુઃખ મળે. લે બાપ, ભગવાન કૃષ્ણ માથે હાથ ફેરવા માંડ્યા, ફૈબા ફૈબા તમે આવું શા માટે માગો? તો કે રડતા રડતા કુંતા માતાએ કહ્યું કે બાપ, જ્યારે જ્યારે દુઃખ પડે છે ને ત્યારે ઉઘાડે પગે તું દ્વારિકાથી અમારી પાસે દોડી આવી ઊભો રહી જશો, અને જ્યારે અમે સુખમાં ગોઠવાઈ જાય છે એટલે તરત કહેશો હવે મારે દ્વારિકા જવું છે. વાત સાચી છે. છોકરું દુઃખી હોય ત્યારે માવતર ખોળામાં લઈને જ બેસે, ઘોડિયા પાસે જ બેસે, અને છોકરું રમકડામાં રમવા માંડે અને રસોડામાં જતી રહી. ઓફિસે રજા મૂકીને તમે બાબલા પાસે જ બેસો, કેમ બાબલો દુઃખમાં છે. દુઃખ ભાગ્યશાળીને આવે છે. આ બધું કઈ મને પૂરું સમજાઈ જાય છે એવું નથી, પણ થોડુંક તો સમજાય છે, થોડુંક તો સમજાય જ છે. હા, દુઃખ ભાગ્યશાળીને આવે છે, કારણ કે દુઃખ ઘડે છે. લોખંડ ગરમ થાય ને હથોડા પડે ત્યારે જ ઘાટ બને ને. આ એમનેમ આવી રીતે સરસ મજાનો આ એમનેમ કઈ તપે નહીં, હથોડો અડે નહીં તા થાય. આ કેવું લીસું છે, આ આમનેમ થાય? જોવો તો ખરા, આમ જો ઘણાની ટાઇલ જેવું કેટલું લીસું છે. આમ જો આમ આ ગરમ કર્યા, તપાવ્યા વગર અને ભઠ્ઠીમાંથી નીકળ્યા વગર, જતરડામાંથી નીકળ્યા વગર આવું થાય? આ ઓલા આપણે લોખંડની ફેક્ટરી આ બે જો માલિકો બેઠા ત્યાં, તમારે હું ગયો છું એકવાર, મને લઈ ગયા છે. આપણે પાસે ન રવાય એટલી હીટ હે ને. કેટલી? 1200 ડિગ્રી ટેમ્પરેચર હોય, એમાં લોખંડની લાટા જેવી બધી પાટો અંદર ભડભડ થઈ જાય, લાલ ટાંડા જેવી થઈ જાય, ત્યારે એમાંથી આવું બને. દુઃખ ભાગ્યશાળીને આવે. દુઃખ ઘડે, દુઃખ જગાડે, જાગતો રાખે, સુખ સુવડાવી દે. આમ બે જેટલી બારીઓ એટલા એર કન્ડિશન નાખ્યા હોય કો ભલો માળા ફેરવવા બેસે.
ના ના, સાચી વાત છે ને. અને ઓલું એક એર કન્ડિશન પંખાનો વેત ન હોય તો હે મહારાજ સ્વામી નારાયણ ભગવાન સહજાનંદ સ્વામી વરસાદ કરો મારા વાલા વરસાદ. હવે એસીમાં ટેટો સુઈ ગયો હોય એ શું કામ પ્રાર્થના કરે? સવારે ઉઠ્યો હતી કે વરસાદ બહુ પડી ગયો લાગે છે. દુઃખ જગાડે, દુઃખ ઘડે, દુઃખ માણસને તૈયાર કરે. પરિસ્થિતિ સામે ફેસ કરવાનું, ફાઇટ કરવાનું દુઃખ તૈયાર કરે, ઘડે. અને જો બહુ દુઃખ પડ્યા હોય ને એટલો બધો તૈયાર થઈ ગયો હોય ને, ગમે તે પરિસ્થિતિમાંથી માર્ગ કાઢી નીકળી જાય, તૈયાર થઈ જાય. અને દુઃખ સાચા ખોટાનું પારખું કરે, આપણું કોણ ને આપણું કોણ નથી ખબર પડી જાય. માગો ત્યારે માથું માગી લેજો, જરૂર પડતી 5 રૂપિયા ના દે. આમ તો કે તો માથું માગી લો, તારા માથાનું શાકભાજી કરવી અમારે? અરે રૂપિયા દે, માથું માગી લેજો. અરે માથું માગીને અમને જેલમાં નાખવા છે? એક જણાએ 2000-3000 ની ખરીદી કરી સ્ટોરમાંથી, બધું પેક કર્યું, જેવું બિલ ભરવાનું થયું ત્યારે ખિસ્સામાં હાથ નાખ્યો તો પાકીટ ઘરે ભૂલી ગયો હતો. હવે શું કરવું? આ સામાન લઈ જવો જરૂરી છે, ન લઈ જાવ તો ઘરના વારો કાઢી નાખે. હવે આ એને કઈ સમજાવ્યું, સમજાય, બૈરાને સમજાવવાની કોશિશ જ ન કરાય, હાથ જ જોડાય. હવે એ સમજાય હું પાકેટ ભૂલી ગયો, પૈસા ન રહી ગયા, એ એકે વાત તમારી સ્વીકારે જ નહીં કે તમે ખોટું જ બોલો, એ તમારે નહોતું લાવવું એટલે જ. ઓલે બધું પેક કરાવી દીધું પણ પોકેટ ઘરે રહી ગયું. એને થયું બાજુમાં જાય 5 ડગલા ઉપર મારો ક્લોઝ ફ્રેન્ડ છે, તો એને જઈને વાત કરો. 3,000 રૂપિયામાં શું જઈને વાત કરી, ઓહો આવો શું છે ફ્રેન્ડને? બસ આવી રીતે છે, મુસીબત છે, 3,000 રૂપિયા. અત્યારે પાકીટ ઘરે ભૂલી ગયો છું ને આવું થઈ ગયું. યાર ભૂલી ગયો ઘરે, આલે 5 રૂપિયા રિક્ષા બાંધીને લઈ આવી. લેતો હશે રૂપિયા. મિત્ર ને કામ ન હોય તો કોણ આવે? લે 5 રૂપિયા લે. કોણ કોનું છે એ ખબર પડી જાય આપણને, દુઃખમાં ખબર પડે. હા, પરિસ્થિતિ આવે ત્યારે ખબર પડે કોણ ચેલો ને કોણ નથી. દુઃખ આવે તે ખબર પડે. બાકી તો બધાય કે કેમ છે સ્વામીજી, કેમ છે, બરાબરની ભીહ પડે ને ત્યારે એક ઉભો ના રહીએ, ભાઈ ખબર પડે. દુઃખ તો બહુ સારું છે, ખબર પડે. દૂધ પાણી કરી નાખે. ધીરજ ધર્મ મિત્ર નારી આપતકાલ મહ પરીખી હે ચારી. તુલસીદાસજી લખ્યું છે. ધીરજ નહીં, ધર્મ નહીં, પત્ની નહીં, ધીરજ ધર્મ મિત્ર અરુ નારી. અને મિત્ર અને નારી આ ચારેય ચીજ તુલસીદાસજી કહે દુઃખ પડે ને ત્યારે જ ખબર પડે કે કોણ કોના છે. દુઃખ વિકાસ કરે, પ્રગતિ કરાવે. દુઃખ નવા રસ્તા વિચાર આવે. દુઃખ પડે ત્યારે, દુઃખ ન પડે તો નવા રસ્તા નહીં વિચારે, નવા રસ્તા વિચાર. ગાંધીજીને આફ્રિકાના મેરિસબર્ગ રેલવે સ્ટેશન ઉપર જો આફ્રિકાના એક ગોરાએ ફેંકી ન દીધા હોત, ફર્સ્ટ ક્લાસમાં ગાંધીજીની ટિકિટ હતી, પણ ગોરાઓ ફર્સ્ટ ક્લાસમાં મુસાફરી કરી શકે, એ સિવાય કોઈ જ બ્લેક સ્કિનવાળા કોઈ ફર્સ્ટ ક્લાસમાં ન બેસે, ટિકિટ લઈને પણ નહીં. અને ગાંધીજીએ ફર્સ્ટ ક્લાસની ટિકિટ લીધેલી બેઠેલા, અને એમાં ગોરો આવ્યો પ્રવાસી, ધક્કા મારીને સુટકેસ સામાન લઈને બધું કડ 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 કડતી ઠંડી હો. આ હું બોલ્યો ને એવી ઠંડી. અને રેલવે સ્ટેશન ઉપર નાખી દીધા. એ સુટકેસ આમ પડી ગઈ, બધી વસ્તુ આમ પડી ગઈ. ગાંધીજીને ઘોર દુઃખ થઈ ગયું. આટલો બધો રંગભેદ, એક પણ વસ્તુને આઈડિયા નહીં. કોટને ઓઢવાના પહેરવાના, એમને કડકડતી ઠંડીમાં બેસી. ઘણાએ વિનંતી કરી કે તમે લઈ લો ને ઓઢી લો, તો ના, આ વસ્તુ આમનામ જ રહેવા દઈશ, હું આની સામે લડીશ. શા માટે આવું કર્યું? હું માણસ નથી? અને એક આટલું દુઃખ પડ્યું અને એમાંથી ગાંધીજીના આઝાદીનો મંત્ર મળ્યો, ભારતના રાષ્ટ્રપિતા બની ગયા. આખો નવો રસ્તો મળ્યો. ગુરુદેવ આપણા શાસ્ત્રીજી મહારાજ જુનાગઢમાં મહંત થયા અને જોઈને ડગલે ને પગલે અનંત તકલીફો અંદરથી ન પડી હોત તો એ બધું છોડીને ક્યારે હિમાલય ન ગયા હોત. અને હિમાલય ન ગયા હોત તો ગુરુકુળનો નવો મંત્ર ને રાહ, હજારોને મોક્ષ પથ દર્શક એવો આ યુવાન વયોને સંસ્કાર પૂરતો અને અમારી જેવા યુવાનોને ભગવી કંથા પહેરાવનારો આવો માર્ગ ક્યારેય પ્રસ્તુત થયો ના. દુઃખ માણસને નવો વિકાસ, નવો રસ્તો, પ્રોગ્રેસ
એ દુઃખ લઈ આવે છે. ધ્રુવજીને જો એની અપર માતાએ મેણું ન માર્યું હોત તો ધ્રુવ ઘર છોડત નહીં, વનમાં જાત નહીં, અને ભગવાનનો સાક્ષાત્કાર થાય એવું તપને નામ સ્મરણ કરત નહીં. નરસિંહ મહેતાને એની ભાભીએ હળદૂત ના કર્યા હોત, મેણા ન માર્યા હોત, તો નરસિંહ મહેતા ઘર છોડત નહીં અને મહાદેવને શરણે જાત નહીં. 7 દિવસ સુધી અનશન લઈને શિવ 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 કરીને પડ્યા ના રહ્યા હોત, અને શિવે દર્શન આપ્યું ના હોત, અને શિવ થકી કૃષ્ણ ભક્તિનું વરદાન મેળવીને નરસિંહ મહેતા આજે જે પૂજ્ય થઈ ગયા એ ક્યારેય થયા. દુઃખ ઉપયોગી છે.